તો બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી છે। 3.50 લાખનો 674 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં ચંડીસરમાં શ્રી સેલ્સ નામની ઘી બનાવતી પેઢી પર કાર્યવાહી કરવામાં આવી। ઘીના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે। ફેક્ટરી સંચાલકો જુદા જુદા રાજ્યોમાં ઘીનું વેચાણ પણ કરતા હતા। બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી, જેમાં ફેક્ટરી સંચાલકો જુદા જુદા રાજ્યોમાં ઘીનું વેચાણ કરતા હતા અને સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહીમાં 3.50 લાખનો 674 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। ચંડીસરમાં શ્રી સેલ્સ નામની ઘી બનાવતી પેઢી પર કાર્યવાહી જોવા મળી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી, જેમાં ઘીના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા મોગજી અમારી સાથે જોડાઈ ગયા છે। બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી, શું વધુ અપડેટ? બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચંડીસર ખાતે ઘીની ફેક્ટરી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ ઘી છે તે જે ફૂડ વિભાગે ઝડપી પાડ્યું છે। ફૂડ વિભાગ દ્વારા જે અલગ અલગ ઘીના જે નમૂના હતા તે લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવે છે અને શંકાસ્પદ જે ઘી હતું તે 3.50 લાખની કિંમતનો જે જથ્થો હતો તે 674 કિલો તે ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જે ચંડીસર આવેલ જે શ્રી સેલ્સ નામની જે ઘી બનાવતી જે પેઢી હતી તેના ઉપર આ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અત્યારે જે શંકાસ્પદ ઘી ઝડપાયું છે અને શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવે છે ને આ તમામ જથ્થો પણ જપ્ત કરવામાં આવે છે અને સેમ્પલ છે તે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવે છે, એટલે કે 3,50,480 રૂપિયાનો જથ્થો જે જપ્ત કરવામાં આવે છે અને સંચાલકો જે ઘુમર ગાયનું જે ઘી હતું તેમજ ભેંસનું જે ઘી હતું તે જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હતા, ત્યારે આ શંકાસ્પદ ઘી અત્યારે ઝડપી પાડી અને વધુ કાર્યવાહી ફૂડ વિભાગે હાથ ધરી છે। જી આભાર મોગજી સમગ્ર માહિતી આપવા બદલ।